નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું તમને જે ટેસ્ટ આપી છે એ ટેસ્ટનું કમ્પ્લીટ સોલ્યુશન જોઈશું. નર ટાંકી અને ગણ પરિચય ચેપ્ટરના તમને ટેસ્ટ આપી હશે. રેડી? એની કમ્પ્લીટ ચર્ચા આજે કરીશું. ઓકે, દરેકે દરેક પ્રશ્નોનું કમ્પ્લીટ સોલ્યુશન જોઈશું. કોઈ ડાઉટ હશે એ બધા ક્લિયર થઈ જશે તમને પ્રોપર. ઓકે, આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે છેલ્લો દિવસ છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ કોન્સ્ટેબલની પ્રોપર તૈયારી કરવી હોય તો આ કોન્સ્ટેબલની તૈયારીની અંદર તમને પ્લાનર કોર્સ તમે આમ જોવા જાઓ તો બહુ તદ્દન ફ્રી જ છે, નજીવી કિંમત. જો તમે 2598ની કિંમતનો એનસીઆરટી અને 2598ની કિંમતનો જીસીઆરટીનો આ કમ્પ્લીટ રેકોર્ડેડ કોર્સ આ બેસ્ટની અંદર મળી જાય. એની તમે ફીસ જો 3 મહિનાની છે 1999 અને 6 મહિનાની છે 2999. આવો ડિસ્કાઉન્ટ ફરી નહીં મળે. બહુ સારો એવો ડિસ્કાઉન્ટ છે, એટલે આનો લાભ લઈ જવો જોઈએ. રેડી? પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરવી જોઈએ. ઓફલાઈનની જેમ લેક્ચરમાં અંતે નોટ્સ પણ લખાવવામાં આવશે. કમ્પ્લીટ પ્લાનર કોર્સ છે. અને રેડી, આ માર્ચ 31 માર્ચ સુધી જ રહેશે. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમે આ બેચમાં જોડાઈ શકો છો. પ્રોપર પ્લાનિંગ સાથેનો બેચ છે, જબરજસ્ત બેચ છે. રેડી? ચાલો આગળ વધીએ. તો નર અને ટાંકીનો પહેલો પ્રશ્ન. જો નર ટાંકીનો મેઇન કન્સેપ્ટ શું છે? નર ટાંકી એટલે કે કાર્ય અને સમય જે ચેપ્ટર છે ને એનો જ એક ભાગ છે. આ કોઈ એક નવું ચેપ્ટર નથી. પહેલી વસ્તુ તો બટ ખાલી એક વસ્તુ આવે કે નેગેટિવ વર્ક આવે. કારણ કે માની લો એક ટાંકી છે તો ટાંકીમાં કોઈ એક નર હોય એ પાણી ભરે, એ ટાંકીને પાણીથી ભરે, અને બીજો એક નર હોય એ જે શું કરે છે એ ટાંકીને ખાલી કરે. તો એક નેગેટિવ વર્ક થયું. કાર્યને સમયમાં શું હતું? પોઝિટિવ જ વર્ક હતું. આની અંદર એક પોઝિટિવ વર્ક અને એક નેગેટિવ વર્ક આવશે. ઓકે, તો ટોટલ એફિશિયન્સી A + B કરતા એની જગ્યા પર અહીંયા A - B થશે. કારણ કે નેગેટિવ છે એટલે માઇનસ થશે. એક પાઇપ 10 કલાકમાં ટાંકી ભરે, સમજો. સેમ જેમ ટાઈમ એન્ડ વર્કમાં આપણે યુનિટ વર્ક મેથડથી સોલ્વ કરતા એ જ મેથડે સોલ્વ કરવાનું છે. તો એક ટાંકી 10 કલાકમાં પાણીથી ભરે, બીજો પાઇપ ટાંકીને 15 કલાકમાં ખાલી કરે. જો આ ભરે, આ ખાલી કરે. અહીંયા છે સમય. ડન. સૌથી પહેલા આનો એલસીએમ લઈ લઈએ 30. આને કહેવાશે મારી પાસે 30 લીટરની ટાંકી છે. ઇટ ઇઝ કોલ્ડ ટોટલ વર્ક. આને તમે ટોટલ વર્ક પણ કહી શકો. એનો મતલબ એમ થાય 3 લીટર પર આવર ભરે. સમજો, ભરે. અને આ 2 લીટર પર આવર ખાલી કરે. આ ખાલી કરે. ઓકે, હવે બંને સાથે ખોલી દેવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? ઓકે, બંને સાથે ખોલી દેવામાં ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? એટલે તમને પૂછ્યો છે ટાઈમ. કોનો ટાઈમ પૂછ્યો છે? A - B. માઇનસ કેમ થશે? જો ભરે છે અને ખાલી કરે છે એટલે માઇનસ. જો ભરે આવે તો પ્લસ, ખાલી કરે તો એ પ્લસ. બટ ભરે ને ખાલી કરે તો માઇનસ આવશે. કારણ કે અહીંયા પાઇપ એ શું કરે છે? 1 કલાકમાં 3 લીટર ભરે, તો એ જ 1 કલાકમાં પાઇપ બી જે છે એ 2 લીટરને ખાલી કરી દે. તો ભરાયું તો ખાલી 1 જ લીટરને. સમજો, 3 લીટર ભર્યું અને 2 લીટર ખાલી કરી દીધું, તો ભરાયું તો 1 જ લીટર છે. એનો મતલબ એમ થાય કે ટાઈમ બરાબર ટોટલ વર્ક 30 છે, બરાબર છે, અને છેદમાં આવશે 3 - 2, એટલે કે 30 / 1 કરશું તો ટાંકી 30 કલાકમાં ભરાશે. ટાંકી 30 કલાકે ભરાશે. ઓપ્શન સી. ડન. આનો કન્સેપ્ટ, એટલે કન્સેપ્ટ સાથે મેં આનામ સમજાવી દીધું તમને પ્રશ્ન. 2 નળ A અને B ટાંકી 4 અને 6 કલાકમાં ભરે. બંને નળ સાથે ખોલવામાં આવે તો કેટલા સમય ભરાશે? જો 4 કલાક 6 કલાક બંને ભરે. ખાસ ધ્યાન આપવાનું, ભરે છે, બંને ભરે છે. બંને ભરે છે તો સીધો હિસાબ છે અહીંયા 4 કલાક, અહીંયા 6 કલાક, અહીંયા લખવામાં આવે છે સમય. બરાબર છે. આનો એલસીએમ થશે બેટા 12 લીટર. તો એકદમ સ્ટેપ બાય સ્ટેપ આ ટાઈપના પ્રશ્નો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજો ને તો એકદમ મસ્ત રીતે પહેલાં સમજી લો, પછી તમે આને ઇઝી વે પણ કરી શકો છો. હા, 3 લીટર પર આવર ભરે, બરાબર છે. 2 લીટર પર આવર ભરે. ઓકે, 12 લીટરની ટાંકી છે, બંને સાથે ભેગા થઈ જશે. 3 ને 2 5. બોલો હા કે? 4 કલાકમાં ભરે અને 6 કલાકમાં ભરે, બરાબર. બંને સાથે ખોલવામાં આવે ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? સીધો હિસાબ છે. પોઈન્ટમાં આન્સર આવશે. કારણ કે 12 ને ભાગશે તો નહીં જ, ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી દો. એનો મતલબ 2.4 કલાકમાં ટાંકી ભરાશે. 12 × 24, 5 × 10, 1 પોઈન્ટ આગળ આવી જાઓ, 24. બરાબર છે. હવે આ જ વસ્તુને તમે આવી રીતે પણ કરી શકો છો. XY / X + Y. આ વસ્તુ મેં તમને અગાઉ પણ સમજાવી હતી.
4 ગુણ્યા 6 છેદમાં 4 વત્તા 6, જો 4 ગુણ્યા 6 24 છેદમાં 10 કરો તો 2.4 આવે. પર્ટિક્યુલર આ માટે જ જ્યારે બંને ભરે બંને ખાલી કરે ત્યારે, ભરે ખાલી કરે માટે નહીં. તો આવી રીતના ઇઝી વેમાં પણ તમે કરી શકો છો. પ્રશ્નને વાંચીને ડાયરેક્ટ આન્સર આપી શકો છો. આટલી બધી ગણતરી કરવાની જરૂર રહેતી નથી. એક ટાંકીનો 3/5 ભાગ, કુલ ભાગ હંમેશા છેદમાં હોય. આ હંમેશા કુલ ભાગ હોય. તો આ જે ભાગ છે એ 45 લીટર પાણીથી બહાર, મતલબ 3/5 પાણીથી ભરેલો છે, જ્યારે તેમાંથી 45 લીટર પાણી બહાર કાઢવામાં આવે. 3/5 ભાગ ભરેલો છે એટલે મતલબ 5 ભાગમાંથી 3 ભરેલો છે, 5માંથી 3 ભરેલો છે, બરોબર છે. એનો મતલબ 3 બરોબર 45 લીટર હું લઈ લઉં કે ભાઈ 3 બરોબર 45 લીટર છે, એનો મતલબ અહીંયા 15 વડે મલ્ટીપ્લાય છે તો આ કુલ ભાગ છે. તો કુલ ભાગ ટાંકીમાં કેટલો હશે? 75 લીટર હશે. એનો મતલબ 75 લીટરમાંથી 45 લીટર કાઢ્યું એ 3/5 બરોબર છે. યસ યા નો? ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. પાઇપ એ પાઇપ બી કરતા 4 ગણી ઝડપી, જો 4 ઘણો ઝડપી, ઘણા ઝડપી એટલે કે એફિશિયન્સી. એફિશિયન્સીનો મતલબ થાય બેટા કાર્ય કરવાની ક્ષમતા. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરમાં કાર્ય કરવાની ક્ષમતા હોય. તમારી પાસે તાકાત જ ન હોય તો તમે કાર્ય ના કરી શકો. એનો મતલબ એ છે અને આ બી છે, તો એની એફિશિયન્સી 4 ટાઈમ્સ છે બી કરતાં. ઓકે, જો બંને મળીને 20 મિનિટમાં કાર્ય કરે તો પાઇપ બી એકલો કેટલા મિનિટમાં કાર્ય પૂરું કરે? આ એફિશિયન્સી થઈ ગઈ. તમને બધાને ખબર હોવી જોઈએ ટોટલ વર્ક બરાબર શું થાય? એફિશિયન્સી ઇન્ટુ ટાઈમ થાય. તો ભાઈ ટોટલ કામ કેટલું થયું છે? તો તમે કહેશો 4 + 1 5 યુનિટ થયું છે. બંને ભરે જ છે ને, એવું કંઈ કીધું નથી ખાલી કરવાનું, બરાબર છે. અને 20 મિનિટમાં ભરે છે. એનો મતલબ ટોટલ 100 લીટરની ટાંકી છે ટોટલ, બરાબર છે. હવે બીને એકલાએ કરવું છે તો બીને લાગતો ટાઈમ કેટલો છે? તો બી કહેશે મારે 100 લીટરની ટાંકી એકલાએ કરવું છે તો મારી કાર્યક્ષમતાને પકડી લઉં. એનો મતલબ ડિવાઈડ બાય 1 કરો તો બી કહેશે 100 મિનિટમાં હું ટાંકીને કમ્પ્લીટલી ભરી દઈશ. બી કહેશે હું 100 મિનિટમાં ટાંકીને ભરી દઈશ. ચાલો નેક્સ્ટ. એક પંપ 8 કલાકમાં ટાંકીને ભરે, પરંતુ તળિયામાં છે લીકેજ, જેને કારણે ભરવામાં હવે 2 કલાકનો વધુ સમય લાગ્યો. ઓકે, એનો મતલબ હું લીકેજને સમજી લો, લીકેજને હું બી માની લઉં છું. તો એ જે છે કોઈ કાર્યને 8 કલાકમાં કરે, બરાબર છે, પણ તળિયામાં થયું લીકેજ, લીકેજને કારણે એ માઇનસ બી હવે આ કાર્ય 2 કલાક વધુ એટલે કે 10 કલાકે કરશે. 2 કલાક વધુમાં ભરાશે, બરાબર. બી લીકેજ છે, આ બી છે ને, આ એ અને એ માઇનસ બી શું છે? ભરવાનું અને લીકેજ આ બંનેનું કાર્ય સાથે છે. એટલે કે એ માઇનસ બી 10 કલાકમાં કીધું છે ને, 2 કલાક વધુ લાગશે. ભરાશે તો ખરી પણ 2 કલાક વધુ લાગશે. એનો મતલબ એલસીએમ ઇઝ ઇક્વલ ટુ 40 લીટર, હે ને. એલસીએમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઇઝી વસ્તુ એલસીએમ છે. ચલો ઓકે, ચલો 5 લીટર પર આવર આ ભરે, બરાબર છે. અને આ હવે 10 ચોક 40, 4 લીટર પર આવર ભરે. ડન. ચલો હવે તમે જોઈ શકો 8 × 50 = 40 ને 10 ચોક 40. હવે તમે જોશો તો એ માઇનસ બી ટોટલ 4 છે. હવે આમાંથી એ 5 છે તો બી કેટલું હશે સમજો. બી હશે 1 લીટર પર આવર ખાલી કરે, કારણ કે લીકેજ છે. લીકેજ હંમેશા ખાલી જ કરે, લીકેજ હંમેશા ભરે નહીં, હે ને. આ 5ને આમ લઈ જશો તો આમાં મસ્ત ઓરલી ખબર પડી જાય, પણ સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે સમજાવો કે તમને પ્રોપર આઈડિયા આવે. 1 લીટર ખાલી કરે તો ખાલી થવામાં કેટલો સમય લાગે? તો ભાઈ ખાલી થવામાં કેટલો? બી પોતે એકલો કામ કરે તો બીને લાગતો ટાઈમ, બીને કેટલો ટાઈમ લાગે? બી કે ભાઈ મારે 30 ખાલી કરવાનું છે, 1/1 કરો ભાઈ, મારે 30 કલાકનો સમય લાગશે, હું જો લીકેજ એકલો ઓપન હશે તો. નેક્સ્ટ ક્વેશ્ચન. નળ પી અને ક્યુ અનુક્રમે 12 અને 15 મિનિટમાં ભરે, જ્યારે આઉટલેટ નર એટલે કે ખાલી કરેલો નર એટલે કે પાણીને બહાર લઈ જતો નર 20 મિનિટમાં ખાલી કરે. જો તોને સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે? પી ક્યુ આર. ચાલો ડન છે, ડન છે, ડન છે. પી કે 12, 15 અને 20 અહીંયા છે બેટા ટાइम मिनट में. चलो एलसीएम बोले तो इसका कितना आएगा? इसका एलसीएम 60 लीटर आएगा, है ना. एलसीएम मोस्ट इम्पोर्टન્ટ છે ભાઈ. चलो तो હું એમ કે અહીંયા એફિશિયન્સી કેટલી આવશે? સીધો હિસાબ છે 12 × 5 = 60, 15 ચોક 60, 20 તાળી 60. આ કહેવાય આની એફિશિયન્સી, આ કહેવાય આની એફિશિયન્સી. ત્રણેય નળ સાથે ખોલી દેવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? મતલબ PQR ને લાગતો ટાઈમ, PQR ને લાગતો ટાઈમ બરાબર 60 /
5 + 4 - 3. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આઉટલેટ નર છે. આઉટલેટ નર છે એટલે કે 60/5 9માંથી 3 જાય તો 6. 10 મિનિટમાં ટાંકી ભરાશે. કેટલી મિનિટમાં ભરાશે? 10 મિનિટમાં ભરાશે. કારણ કે આ તો ખાલી કરે છે ને, ખાલી કરે એ માઇનસ આ ભરે, આ ભરે. જો તમે ના ભરાતા, આ ખાલી કરે. ચાલો રેડી, આગળ વધીએ. બે પાઇપો એક્સ અને વાય ટાંકીને 24 અને 36 કલાકમાં ભરે. બંને પાઇપો એક સાથે ખોલી દેવામાં આવે તો ટાંકીને બરોબર 18 કલાકમાં ભરવા માટે વાયને કેટલા સમય પછી બંધ કરવો જોઈએ? यहाँ पे कुछ बात अलग है. ये क्वेश्चन की बात ही अलग है. समझो कि આ એક ટાંકો છે, બરાબર છે? રેડી, ક્લિયર છે? જોઈ લઈએ ને કેટલા લીટરનો ટાંકો છે. તો જો આવી રીતે અહીંયા 24 લીધા, અહીંયા 36 લીધા. ટોટલ એલસીએમ મેં 72 લીટર લીધો. યસ યાનો? એનો મતલબ આ 72 લીટરની ટાંકી છે, કારણ કે એલસીએમ એ એનું ટોટલ વર્ક થશે. 72 લીટરની ટાંકી છે. ઓકે, એનો મતલબ આની એફિશિયન્સી છે, સમજો ને, 3 અને આની એફિશિયન્સી છે 2. ઓકે, ચલો ડન. હવે જો સમજો, આ આખું કાર્ય કરતા 18 કલાક થાય છે. લખેલું છે જો, ટાંકીને બરોબર 18 કલાકમાં ભરવા માટે પાઇપ વાયને કેટલા સમય પછી બંધ કરવો છે. એનો મતલબ આ આખું કાર્ય 18 કલાકે પૂરું થઈ જાય છે. બરાબર? એનો મતલબ શું છે ખબર છે? એ શરૂઆતમાં એક્સ અને વાય અહીંયા કાર્ય કરતા અહીંયા આવ્યા હશે. પછી વાયને બંધ કરી દેવામાં આવ્યો અને બાકીનું કાર્ય એક્સ દ્વારા કરવામાં આવ્યું. એટલે અહીંયાનું જે કાર્ય છે ને એ એક્સ પ્લસ વાય સાથે કર્યું છે. પછી અહીંયા એવું થયું કે વાયને બંધ કરી દેવામાં આવ્યો, અને એક્સ પછી બાકીનું કાર્ય કરી લેશે. આ પ્રશ્ન હું સમજાવવાની કોશિશ કરું છું. હવે આ પ્રશ્નને તમે જો સમજો આવી રીતે કરી શકો છો, બેઝિક કરી શકો છો, કેમ કે એક્સ અને વાયની એફિશિયન્સી 3 અને 2 છે. 3 અને 2 એફિશિયન્સી છે, બરાબર છે? 3 અને 2 માની લો કે એ 5 યુનિટ મતલબ એ ડે સુધી બનાવ્યા, બરાબર છે? પ્લસ બાકીનું કાર્ય કોણ કરે છે? એક્સ કરે છે. તો એક્સ સમજો 5 3 ને 2 5, એક્સની એફિશિયન્સી છે 3 છે. તો 3 અને સમજો ને ટોટલ 18 દિવસ છે. તો આ સમજો આ 5 યુનિટ ટોટલ 18 દિવસ છે. તો આ એ દિવસ સુધી કામ કરે, તો બાકીના 3 18 માઇનસ એ દિવસ સુધી કામ કરે તો ટોટલ 72 યુનિટ બની જાય. આ બેઝિક ચાલુ સમજો. ટોટલ 18 કલાક કામ છે, તો આ એ દિવસ કામ કરે કોણ? એક્સ અને વાય. તો બાકીના શું કરશે? 18 માઇનસ એ સુધી કરશે, આ એક્સ. પણ આવું કરવાની જરૂર નથી, સમજો. ડાયરેક્ટ ઓપ્શન પકડી લો, કામ થઈ જાય તમારું. ડાયરેક્ટ આન્સર જ આવી ગયો. ડાયરેક્ટ ઓપ્શન પકડી લો, કામ થઈ જાય તમારું. જો કેવી રીતે? તો સમજો 18 કલાક છે, હું પહેલો ઓપ્શન ઉઠાવું 12 કલાક, તો બાકીના બચે 6 કલાક. હવે 12 ગુણ્યા મારી એફિશિયન્સી કેટલી કરવાની? 5. કેમ 5? કારણ કે શરૂઆતમાં એક્સ અને વાય છે, એટલે 12 × 5 = 60. પછી મારે કેટલા કરવાના? 3, કેમ કે એક્સની એફિશિયન્સી 3 છે, એટલે કે 6 × 18. ટોટલ વર્ક થવું જોઈએ કેટલા? 78. ટોટલ વર્ક તો 72 છે, હે ને? આ ઓપ્શન નથી, સમજાય? આ ઓપ્શન ખોટો છે. આ 9 50 કેટલા થશે બેટા? 45. 9 તાલી કેટલા થશે? 27. જો એડ કરો, 7 ને 5 12, 4 ને 2 6 ને 1 7. જો થઈ ગયા 72 બરાબર 72 થઈ ગયા ઓપ્શન. અને આ રીતે સોલ્વ કરશો, બરાબર છે, તો અહીંયા એ બરાબર 9 કલાક જ આવશે. આ રીતે સોલ્વ કરી શકો છો. ઓપ્શનથી પણ સોલ્વ કરી શકો છો. મને એવું લાગે છે આ પ્રશ્નને ઓપ્શનથી કરવો જોઈએ, વધારે ઇઝી રહેશે. નેક્સ્ટ, પાઇપ એમ અને એન મળીને 72 મિનિટમાં એક ટાંકી ભરે. એન અને પી મળીને 120 મિનિટમાં. ચાલો, એમ પ્લસ એન આ મળીને 72 મિનિટમાં ટાંકી ભરે. ઓકે, એન પ્લસ પી આ બંને મળીને 120 મિનિટમાં ટાંકી ભરે. અને એમપી બનીને 90 મિનિટમાં ટાંકી ભરે. અચ્છા, ટોટલ એલસીએમ કેટલો આવશે? 9 ચોક 36, 12 તાલી 36, 72 પંચા 36, 360 લીટર એનો એલસીએમ આવશે. એનો મતલબ તમે અહીંયા જોશો, એફિશિયન્સી હું અહીંયા લખું છું, આ મારું ટોટલ વર્ક છે. તો 5 યુનિટ પર ડે,
બરાબર છે 12 તાલી 36 3 યુનિટ મતલબ લીટર પર મિનિટ બરાબર છે અને 4 લીટર પર મિનિટ. પણ તમે એક વસ્તુ નોટ કરો આની અંદર, આ તો m પ્લસ n ની એફિશિયન્સી છે, n પ્લસ p છે અને m પ્લસ p છે, તો 2 વાર m છે 2 વાર n છે અને 2 વાર p છે, તો એમ લખી શકાય ને 2 ઇન્ટુ બ્રેકેટ m પ્લસ n પ્લસ p બરોબર 5 ને 3 8 ને 4 12. બોલો આવું કેમ? કારણ કે 2 વાર n છે, હું 2m લખીશ 2n લખીશ 2p લખીશ, 2 ને કોમન લઈ લીધા. એનો મતલબ એમ થાય કે m પ્લસ n પ્લસ p ની એફિશિયન્સી માત્ર ને માત્ર 6 લીટર પર મિનિટ જ છે. આ એક્સોની એફિશિયન્સી mnp ની 5 3 4 નથી 6 છે. સમજાય? 6 છે. ક્લિયર? હવે તમને એને શું પૂછેલું છે કે m એકલો કેટલામાં કરી શકે? તો m ની વાત કરીએ તો હું તમને એમ કહું mnp માંથી હું np ની વેલ્યુ મૂકી દઉં અને હટાવી દઉં અંદરથી. જો np ની વેલ્યુ કેટલી છે 3, તો m બરાબર અહીંયા m પ્લસ 3 બરાબર 6, એટલે m બરાબર 3 લીટર પર મિનિટ થયું કે નહીં? સમજો np બરાબર 3 મૂકી દઉં તો 6 માંથી 3 જાય તો 3. એનો મતલબ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 360 ભાગ્યા હું 3 કરીશ. એમનો ટાઈમ જોઈએ ને 120 મિનિટનો સમય લાગવો જોઈએ. નેક્સ્ટ, એક નળ ટાંકીને 5 કલાકમાં ભરે પરંતુ લીકેજને કારણે 6 કલાક લાગે. ટાંકી સંપૂર્ણ ભરાયેલી હોય તો લીકેજ કેટલા સમયમાં ખાલી કરી દે? ભરતા 5 કલાક લાગે, બરાબર છે. લીકેજને કારણે હવે તેને 6 કલાક લાગશે ભરતા, હવે એને 6 કલાક લાગશે. ચાલો, એટલે આ એ છે, સમજો આ એ છે અને આ a માઇનસ b છે. ટોટલ 30 છે, 6 છે, 5 છે. સમજાય છે ને? એનો મતલબ અહીંયા સીધો મૂકી દઉં કે a b 5 છે. સમજો a માઇનસ b બરોબર 5 છે. હવે a 6 છે તો ઓબ્વિયસલી b 1 હશે. ખાલી કરે 1 લીટર પર મિનિટ ખાલી કરે, મિનિટ પર આવર છે, આ લીટર પર આવર ખાલી કરે. બસ, તો 30 ભાગ્યા 1 આન્સર આવે 30 કલાક. કારણ કે 30 લીટરની ટાંકી ખાલી કરવાની છે અને લીકેજ એકલું કામ કરશે તો 30 કલાકમાં ખાલી કરી દેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડન છે? બે નળ A અને B અનુક્રમે 20 અને 30 મિનિટમાં ટાંકી ભરાય. જો બે નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીનો અડધો ભાગ ભરતા કેટલો સમય લાગે? A અને B સમજો 20 અને 30 ટોટલ 60, 3 અને 2 60. પણ 60 નથી ભરવાની, આ ટોટલ વર્ક છે, આ એફિશિયન્સી છે અને આ ટાઈમ છે, બંને ભરે જ છે. ઓકે, એટલે આ નથી ભરવાની, આનો અડધો ભાગ આ એફિશિયન્સીથી કેટલો ટાઈમ લાગશે? એટલે કે 30 ભાગ્યા 5, અડધો ભાગ કીધેલું છે ને, અડધો ભાગ 1/2. નેક્સ્ટ. અચ્છા, ગણ પરિચયનો પ્રશ્ન છે. ચલો, ગણ પરિચય. ઓકે, તો a બરાબર 1 2 3 હોય તો ગણ a ના ઉપગણોની કુલ સંખ્યા શોધો. હવે સમજો, ઉપગણની કુલ સંખ્યાનું એક સૂત્ર છે કે ભાઈ 2 ની n, એનો મતલબ 2 n એટલે કે કેટલા છે? 1 2 3, 2 ની n ઘાત એટલે કે અહીંયા 3 કરો એટલે ઉપગણોની સંખ્યા કેટલી આવે? 8. હવે તમે કહેશો સાહેબ થોડું બેઝિક સમજાવો તો ભાઈ બેઝિક સમજો. ઉપગણોની સંખ્યામાં સૌથી પહેલા એક આવે ખાલી ગણ, પછી આવે 1 2 3, પછી આપણે લઈ લઈએ 1 2, સમજાય છે ને? પછી આપણે લઈ લઈએ 1 3, પછી આપણે લઈ લઈએ 2 3 અને પછી આપણે લઈ લઈએ 1 2 અને 3. તો 1 2 3 4 5 6 7 ને 8, ટોટલ કેટલા થાય? 8. આવી રીતે થાય 8, બરાબર છે. એટલે કે ખાલી ગણ 1 2 3, પછી 1 2 1 3 2 3 અને 1 2 3 એમ કરીને 8. પણ આપણે એક્ઝામની અંદર આવું લખવાની જરૂર નથી, તમને ઉપગણની સંખ્યા પૂછે એટલે સીધો 2 ની n ઘાત કરો એટલે સીધો 8 આવે. ચાલો, યોગ એટલે શું? A યોગ B, A યુનિયન B, ઇંગ્લિશમાં એને યુનિયન કહેવાય, યોગ કહેવાય, બરાબર છે. એટલે કે જે A ના સભ્યો અને B ના સભ્યો હોય, કોમન હોય એ એક જ વાર લખવાના અને જે કોમન નથી એને લખવાના, એટલે તમામ કહેવાય A યોગ B. જેમ કે A યોગ B માં A અહીંયા નથી તો કઈ વાંધો નહીં, B અહીંયા છે, એક મિનિટ,
બી અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પણ બી ને લખવાનો એક જ વાર. સી અહીંયા પણ છે ને અહીંયા પણ છે, એટલે સી ને લખવાનો એક વાર અને ડી ને પણ લખી દેવાનો. એટલે આને કહેવાશે એ યોગ બી, એબીસીડી. ચલો નેક્સ્ટ. ઓકે, એક્સ વાય 1 3 5 7, વાય 2 3 5 8, તો એક્સ છેદ વાય આવી રીતના ઇન્ટરસેક્શન, ઇન્ટરસેક્ટ મતલબ ઇન્ટરસેક્શન. એ એક્સ છેદ વાય શું? છેદ એટલે શું? બંનેમાં કોમન હોય એવા. જેમ કે આમાં કોમન 3 છે, આમાં કોમન 3 છે, આમાં કોમન 5 છે, આમાં કોમન 5 છે, તો 3 અને 5 જ આવશે, જેને એક્સ છેદ વાય કહેવાય. 3 અને 5, ઓપ્શન એ શું આવશે? 3 અને 5. નેક્સ્ટ ક્વેશ્ચન. PQR સોરી 1 2 3 4 5 અને 4 5 6 7 માટે તફાવત ગણ P માઇનસ Q. હવે જ્યારે પણ P માઇનસ Q હોય તફાવત ગણ, એટલે સૌથી પહેલા P અને Q માં કોમન છે એને કાઢી લો. પહેલા કોમન કયા છે એ કાઢી લો. તો 1 2 3 4 5 4 5, તો 4 5 4 5 4 5 4 5 કોમન છે. એનો મતલબ Q ની અંદર જે કોમન છે, જે P ની અંદર કોમન છે, એ સિવાયના Q ના નહીં લેવાના, ખાલી P ના જ લેવાના. એને કહેવાશે P માઇનસ Q. 1 2 અને 3 ફક્ત P માઇનસ Q નો મતલબ એમ છે. પહેલા સામાન્ય છે એને કાઢી લો, સામાન્ય કાઢી લીધા. પછી P માઇનસ Q છે. શું છે? P માઇનસ Q છે, Q માઇનસ P નથી. તો 6 અને 7 નહીં લેવાના, P ના બાકીના લઈ લેવાના, Q ના નહીં લેવાના. સામાન્ય કાઢી નાખો અને Q ના નહીં લેવાના, એટલે P ના 1 2 3 આવશે. રેડી? ચલો, અહીંયા શું કીધું છે? 1 અને 2 ના ઘાત ગણ P એમાં કેટલા સભ્યો છે? તો ભાઈ આના ઘાતનો ગણ કરવા, ઘાત ગણ છે, ઘાત ગણ એટલે કે 2 ની n ઘાત થશે ને, એટલે 4. આન્સર આવશે 4. ઘાત ગણ, બરાબર છે? ડન છે? આન્સર આવશે 4. ઈઝી છે. નેક્સ્ટ. આ 2 ને જેટલા એનો હોય. ડન. નેક્સ્ટ. જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 64 હોય તો ગણની સભ્ય, હમણાં જ આપણે ઉપગણની સંખ્યાનું સૂત્ર જોઈ ગયા કે ભાઈ 2 ની n ઘાત બરોબર અહીંયા 64, હે ને? આ ઉપગણની સંખ્યાનું સૂત્ર છે કે ભાઈ ઉપગણ એટલે કે 2 ની n ઘાત બરોબર 64 છે. તો અહીંયા 2 ની n છે. હવે આ 64 કોની ઘાત છે? તો 2 ની 6 ઘાત છે. તમે કહેશો 8 નો વર્ગ પણ છે, 4 નો ઘન પણ છે, એ વાત તમારી સાચી, પણ 2 ના રિસ્પેક્ટમાં જોવાનું. આપણે કેના રિસ્પેક્ટમાં જોવાનું? 2 ના રિસ્પેક્ટમાં જોવાનું. 2 ના રિસ્પેક્ટમાં જોવાનું. એનો મતલબ એમ થાય n બરોબર આવશે 6. ઓપ્શન એ. જો હવે a માઇનસ b યુનિયન b માઇનસ a. પહેલા a માઇનસ b કરો, તો a માઇનસ b કરો તો 5 લઈ લો, હટાવી દેવાના, બરાબર છે? 6 7 8 છોડીને a માઇનસ b મને મળશે 3 અને 4, કારણ કે a માઇનસ b છે. પછી મારે જોવાના છે b માઇનસ a. તો b માઇનસ a ની અંદર કોમન છે, અહીંયા 5, અહીંયા 5. તો હવે એના હટાવીને મારે લેવાના 6 7 અને 8. તો સીધો હિસાબ છે. આ બંનેની વચ્ચે મને પૂછ્યું છે યુનિયન. યુનિયન એટલે બધા લઈ લેવાના, એટલે કે 3 4 5, સોરી 5 નહીં, 3 4 6 7 ને 8. આને કહેવાશે યુનિયન. રિપીટ થતું એક જ વાર લેવાનો, 3 4 6 7 8. નેક્સ્ટ. ચલો, યુ સાર્વત્રિક ઘન 1 2 3 4 5 6 તથા a બરાબર 2 4 હોય તો a ડેશનું મૂલ્ય શોધો. યુ એક સાર્વત્રિક ઘન છે, એમાં 1 2 3 4 5 6 છે ઇનફાઇનાઇટ, અને p બરાબર ખાલી 2 4 છે, તો a ડેશનું મૂલ્ય શોધો. a ડેશનું મતલબ કે a સિવાયના, તમે એમ પણ કરી શકો છો. p ઓફ a ડેશ મતલબ 1 માઇનસ p ઓફ a, બરાબર છે? a ડેશ એટલે કે a સિવાયના, બરાબર છે? તો 2 અને 4 સિવાયના, 2 અને 4 સિવાયના, તો 1 3 5 6, 1 3 5 6. આને કહેવાશે a ડેશ. a સિવાયના a ડેશમાં હશે. ચલો, p ઓફ સોરી n ઓફ a 40, n ઓફ b 26, a ઇન્ટરસેક્શન b 16, તો a યુનિયન b કેટલા? સિમ્પલ પ્રશ્ન છે. આનું સૂત્ર જ છે કે a યુનિયન b બરોબર a પ્લસ b માઇનસ a છેદ b. ચાલો, a કેટલા છે? તો 40.
બી કેટલા છે તો 26 અને સેક્ટર ઇન્ટરસેક્શન કેટલા છે 16. એનો મતલબ થશે 66 માઇનસ 16 એટલે કે આન્સર આવશે 50. તમને ખ્યાલ હોય તો આવું પણ કરતા આવી રીતે ખ્યાલ છે આવું ગણ પરિચયમાં આવું બરાબર છે. જો એ 40 છે અહીંયા બરાબર છે, બી અહીંયા 26 છે અને બંનેમાં કોમન છે 16 બરાબર છે, બંનેમાં કોમન છે 16. ક્લિયર છે. તો 40 માંથી 10 માંથી 6 જાય તો 4 અને 3 માંથી 1 જાય તો 2 અને અહીંયા 0 અને આ 1 બરાબર છે. 24 ને 40 24 ને 60 ટોટલ કેટલા થાય 24 ને 16 સોરી 24 ને 16 કેટલા થશે 40 40 ને 10 કેટલા થશે 50. સમજાય તો આમ પણ કરી શકો છો. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. રેડી. ચાલો ત્યાર પછી 50 વિદ્યાર્થીઓના એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 25 ફૂટબોલ રમે છે. સેમ ક્વેશ્ચન છે. જો આવી રીતે લખી દો કે ભાઈ આ છે ક્રિકેટ રમતા કેટલા છે 30. ક્રિકેટ રમતા 30 છે. અચ્છા ફૂટબોલ રમતા કેટલા છે 25 બરાબર છે. 10 વિદ્યાર્થીઓ બંને રમે છે, 10 બંને રમે છે. તો 30 માંથી 10 જાય તો 20 અને 25 માંથી 10 જાય તો 15. તો બંને એક પણ રમતો રમતા નથી એ જોઈએ છે. કઈ નહીં, બહુ સિમ્પલ છે. 20 ને 10 30, 30 ને આ 15 કરો એટલે કે 45 તો રમતો રમે છે અને કુલ આપેલા છે 50. તો 45 રમત રમતા હોય તો 5 રમતો નથી રમતા. 5 એવા છે બિલકુલ કોઈ એક રમત નથી રમતા. નેક્સ્ટ. અચ્છા પૂરું થઈ ગયું. ચલો જો ક્લિયર. તો 20 પ્રશ્નો મેં તમને સમજાવ્યા, જેમાં ઘણ પરિચય અને નળ ટાંકીના પ્રશ્નો હતા. ઇઝી પ્રશ્નો હતા, એટલા બધા લેવલવાળા પ્રશ્નો નહીં હતા. તમે આરામથી કરી શકો એવા ટાઈપના પ્રશ્નો હતા. તો આવતીકાલે છેલ્લો દિવસ છે કોન્સ્ટેબલ નિર્ણય બેચ માટેનો. એક પ્રકારનો પ્લાનર કોર્સ છે જેની અંદર તમને જીસીઆરટી એનસીઆરટીનો સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ ફ્રી મળશે. આવી ઓફર બીજે નહીં મળે, ધ્યાન આપજો. 1999માં 3 મહિના માટે, 2999માં 6 મહિના માટે છે. આના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. સાથે સાથે આ કોર્સ ફક્ત ને ફક્ત એક ઓફર 31 માર્ચ સુધી છે. આ કોર્સ પર ઓફર ફક્ત ને ફક્ત 31 માર્ચ સુધી જ છે. તેનો લાભ તમે લઈ શકો છો. ઠીક છે, મળે છે નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.